હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું ગોળ કેરીનું અથાણું। ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં વજનમાં 1 કિલો જેટલી કાચી કેરી લઈ લીધી છે। આ કાચી કેરીને મેં માર્કેટમાં જ કટ કરાવી લીધી છે। હવે આપણે આમાંથી ગોટલા અલગ કરી લેશું। તો આ રીતે મેં કેરીને એક વાસણમાં કાઢી લીધી છે અને ગોટલા અલગ કરી લીધા છે। હવે આપણે આને એકવાર સાફ પાણીથી ધોઈ લેવાની છે, જેથી આમાં રહેલો બધો જ કચરો છે એ નીકળી જાય। તો આ રીતે આપણે આને ઘસી અને ધોઈ લેવાની। આમાં ચાકુના કાળા દાગ પણ થયા છે, એ પણ આ રીતે આપણે ઘસીને કાઢી લેશું। આ કેરીની છરના અને સાકવીથી કટ કરી હોય એના દાગ હોય છે, એને આપણે આ રીતે કાઢી લેવાના। હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું। જુઓ કેટલો કચરો નીકળ્યો છે। હવે આમાં 1.5 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી હળદર એડ કરશું। હળદર અને મીઠાને કેરીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે હળદર ને મીઠું એડ કરવાથી કેરીમાં જે એક્સ્ટ્રા મોઇસ્ચર હોય છે એ નીકળી જાય છે। હવે આપણે આને આ રીતે મિક્સ કરી લેવાની। તે પછી આપણે આને ઢાંકી અને 8 થી 10 કલાક સુધી રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે 1-1 કલાકે હલાવતા રહેવાનું। હવે તમે જોઈ શકો છો હળદર અને મીઠું સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું। વચ્ચે વચ્ચે 1-1 કલાકે આને મિક્સ કરતા જઈ અને મેં આને 7 થી 8 કલાક સુધી રાખી દીધી છે। હવે આને રાખ્યાને 7 કલાક થઈ ગઈ છે અને ઘણું બધું પાણી પણ છૂટું પડી ગયું છે। હવે ફરી પાછી આને 1 કલાક સુધી ઢાંકી દઈશું। તે પછી કેરીને આપણે કોઈ પણ કપડા ઉપર આ રીતે સૂકવી દઈશું। કેરીને આપણે વધારે તડકામાં નથી સૂકવવાની। આછો તડકો હોય ત્યાં આને સૂકવવાની, નહીંતર તો પંખાની હવાની નીચે સૂકવી દેવાની। આ રીતે 1-1 કરી અને બધી જ કેરીને આપણે સૂકવી દઈશું। જો આપણે આને વધારે પડતા તડકામાં સૂકવશું તો કેરી છે સફેદ થઈ જશે અને અથાણું સારું નહીં બને અને સાથે જ અથાણું એકદમ કડક પણ થઈ જશે। એ માટે આને આપણે કૂણા તડકામાં નહીંતર તો પંખાની હવામાં સૂકવશું, જેથી કેરી સફેદ પણ નહીં થાય અને અથાણું એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। આપણે આને 7 થી 8 કલાક સુધી આમ જ સુકાવવા દઈશું। જ્યાં સુધી કેરી સુકાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવીને તૈયાર કરી લઈએ। તો મસાલો બનાવવા માટે મેં વજનમાં 250 ગ્રામ તેલ લઈ લીધું છે। આ તેલને મેં ગરમ કરવા રાખી દીધું છે। તેલને આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાનું। થોડી જ વારમાં તેલમાંથી ધુવાડા નીકળવા માંડશે અને આમાં મેં થોડી રાઈ પણ એડ કરી દીધી છે। આ બધી જ રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો તેલમાંથી ધુવાડા નીકળવા લાગ્યા છે અને રાઈ પણ ફૂટવા લાગી છે। થોડી જ વારમાં આ બધી જ રાઈ ફૂટી અને ઉપર આવી જશે, ત્યાં સુધી આપણે આ તેલને ગરમ કરી લેશું। હવે ધીમે ધીમે કરી અને આ બધી જ રાઈ ફૂટીને ઉપર આવી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેલને 2 મિનિટ ઠંડુ થવા દઈશું। મસાલામાં મેં હાથથી અચાર મસાલા મિક્સ લઈ લીધું છે, એ આપણે એક મોટા વાસણમાં એડ કરી દઈશું। મેં વજનમાં 250 ગ્રામ મસાલો લઈ લીધો છે અને આમાં આપણે તેલ પણ 250 ગ્રામ લીધું છે। આ મસાલો તમને કરિયાણાની સ્ટોર પર સહેલાઈથી મળી જશે અને આ મસાલાથી અથાણું પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે। આમાં બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર પડતી નથી। હવે તેલ પણ ઠંડુ થઈ ગયું છે, તો તેલને આપણે મસાલામાં એડ કરી દઈશું। તેલને આપણે વધારે પડતું ઠંડુ નથી કરવાનું, ફક્ત 2 થી 3 મિનિટ જેટલું આપણે તેલને ઠંડુ કરી લેવાનું। તે પછી આ રીતે મસાલામાં એડ કરી અને મિક્સ કરી લેવાનું। જો તમે ગરમ તેલ મસાલામાં એડ કરશો તો મસાલો બળી જશે અને અથાણાં કાળા બનીને તૈયાર થશે અને મસાલો પણ બળી જશે, એટલે ટેસ્ટ પણ સરખો નહીં આવે। હવે 1 કિલો કેરીની સાથે મેં અહીંયા 750 ગ્રામ ગોળ લઈ લીધો છે। ગોળને મેં નાના નાના પીસીસમાં કટ કરી લીધો છે। હવે આ ગોળને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। જો તમે ગોળને એકદમ ઝીણો ખમણીને લેશો તો ગોળ છે સહેલાઈથી ભળી જશે અને આ રીતે ગાંઠા હશે તો ગોળને ભરવામાં થોડી વાર લાગશે। 2 થી 3 દિવસમાં ગોળ છે સારી રીતે ભળી જશે। આ રીતે મેં ઘણા બધા ગાંઠા તોડી લીધા છે। હવે આપણે ગોળને 3 થી 4 કલાક સુધી
ઢાંકીને રાખી દઈશું 3 થી 4 કલાકમાં ગોળ છે ઘણો બધો ઓગળી જશે। તમે જોઈ શકો છો ઘણો બધો ગોળ છે ઓગળી ગયો છે। હવે કેરી પણ સુકાઈ ગઈ છે તો આપણે આ કેરીને મસાલામાં એડ કરી દઈશું। આ રીતે આપણે કેરીને સૂકવી લેવાની। તમે જોઈ શકો છો જ્યાં જ્યાં તડકો લાગ્યો છે ત્યાં કેરી છે સફેદ પડી ગઈ છે। આ તો થોડો તડકો લાગ્યો હતો, જો આપણે વધારે પડતી તડકામાં સૂકવશું તો કેરી છે એકદમ સફેદ પડી જશે। હવે આપણે બધી જ કેરીને મસાલામાં એડ કરી દીધી છે। આને સારી રીતે મિક્સ કરી લેશું જેથી મસાલો બધી જ કેરીમાં એકદમ સારી રીતે ભરી જાય। તમે જોઈ શકો છો જેમ જેમ હું આને મિક્સ કરતી જાઉં છું એમ એમ મસાલો છે બધી જ કેરીમાં સારી રીતે ભળવા લાગ્યો છે। હવે આપણે આને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। આને ઢાંકીને આપણે રાખી દઈશું। અથાણાને આપણે ઢાંકીને 2 થી 3 દિવસ સુધી રાખી દઈશું। 2 થી 3 દિવસમાં અથાણું છે એ સરસ સેટ થઈ જશે અને બધો જ ગોળ એકદમ સારી રીતે ઓગળી જશે। તમે જોઈ શકો છો કેટલું સરસ અથાણું બનીને તૈયાર થયું છે અને એનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે। હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું। અથાણાને રાખ્યાને 1 દિવસ થઈ ગયો છે। આપણે એકવાર અથાણાને મિક્સ કરી લઈએ। હવે તમે જોઈ શકો છો ઘણો બધો ગોળ ઓગળી ગયો છે। ફરી પાછું આને ઢાંકીને રાખી દઈશું। હવે આ અથાણાને રાખ્યાને 3 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અથાણું છે એ કેટલું સરસ સેટ થઈ ગયું છે। ફરી પાછું આપણે આને એકવાર મિક્સ કરી લઈએ। જુઓ બન્યું છે ને એકદમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું। બધો જ ગોળ પણ એકદમ સારી રીતે ઓગળી ગયો છે। જુઓ કેટલું સરસ આ અથાણું બનીને તૈયાર થયું છે। તમે પણ આ રીતે આ અથાણું એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે આ અથાણાને આપણે સ્ટોર કરી લઈશું। સ્ટોર કરવા માટે મેં કાચની બોટલ લઈ લીધી છે। જુઓ એકવાર તમને નજીકથી પણ હું અથાણું બતાવી દઉં। હવે આ કાચની બોટલમાં આપણે અથાણાને ભરી લઈશું। આ રીતે થોડું થોડું અથાણું લઈ અને આપણે બોટલમાં એડ કરતા જઈશું। કાચની બોટલમાં અથાણું લાંબા સમય સુધી સારું રહેશે એ માટે આપણે કાચની બરણીમાં જ અથાણાને સ્ટોર કરવાનું। આ રીતે ગોળ કેરીનું અથાણું બનાવી તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે આને રોટલી કે પરોઠાની સાથે ખાઈ શકો છો। આજની મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। મારા બધા જ નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મળીએ એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને।